જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે અષાઢ શુક્લ પક્ષમાં આવતી એકાદશી દેવસઈની એકાદશી કે દેવપૂઢી 11 ક્યારે છે, તેનું મહાત્મ્ય શું છે, પૂજા માટે મુહૂર્તો ક્યારે રહેશે, તેમજ આ એકાદશીના પારણા ક્યારે કરવાના રહેશે। તેથી અંત સુધી વિડીયો જોતા રહેજો ને જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો। અને જો તમે પહેલી વખત આ ચેનલ જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, આ એકાદશીને પદ્મા એકાદશી અથવા હરિશયની એકાદશી પણ કહેવાય છે। આ એકાદશીનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે કેમ કે આ દિવસથી ચતુર્માસનો આરંભ થાય છે। આ દિવસથી સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં લીન થાય છે। આ દિવસથી ચતુર્માસ વ્રતનો સંકલ્પ પણ લેવાય છે। આ માસથી લઈ 4 મહિના સુધી ભગવાન શ્રી હરિ યોગ નિંદ્રામાં જ રહે છે અને કાર્તિક માસની તે ઉઠની એકાદશીએ ભગવાન ફરી યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ચતુર્માસ પૂર્ણ થાય છે। આ સમયગાળાને ચતુર્માસ કહેવાય છે, જેમાં લગ્ન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે। આથી જ આ એકાદશી દેવસઈની એકાદશી વર્ષની મોટી એકાદશી કહેવાય છે। આ એકાદશીનું મહાત્મ્ય સમજાવતા પદ્મપુરાણ, સ્કંદ પુરાણ જેવા આપણા વૈદિક ગ્રંથોમાં કહ્યું છે કે જે વર્ષની બધી જ એકાદશીઓનું પાલન કરી શકતું નથી તે જો આ દેવસઈની એકાદશી અને દેવ ઉઠની એકાદશી એમ આ 2 એકાદશીઓનું પાલન કરી લે તો વર્ષની સર્વે એકાદશીઓનું પુણ્ય મેળવી લે છે। એવી શુભ એકાદશી દેવસઈની એકાદશી વિશે આજે આપણે જાણવાના છીએ। તો ચાલો સર્વપ્રથમ એ જાણી લઈએ કે આ સુફળ આપનારી દેવસઈની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે। તો મિત્રો, આ એકાદશી તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 24 જુલાઈ 2026ના રોજ સવારે 9:12 ને તિથિની સમાપ્તિ થશે 25 જુલાઈ 2026ના રોજ સવારે 11:34। હવે આમ જોવા જઈએ તો 24 જુલાઈ 2026 શુક્રવારના દિવસે આખો દિવસ એકાદશી તિથિ વિદ્યમાન છે અને આવા સંજોગોમાં ઘણીવાર ભ્રમ રહે છે કે આખો દિવસ એકાદશી હોય તે દિવસે એકાદશીનું પાલન કરવું, પરંતુ આપણા સનાતન ધર્મ અને વૈદિક શાસ્ત્રો અનુસાર કોઈપણ તિથિની શરૂઆત સૂર્યોદયથી ગણવામાં આવે છે અને કેમ કે 24 જુલાઈ શુક્રવારના દિવસે એકાદશી સવારે 9:12 શરૂ થઈ રહી છે, તેના પહેલાં 10મી તિથિ વિદ્યમાન છે અને જ્યારે 10મી યુક્ત એકાદશી હોય ત્યારે તે એકાદશી છોડીને દ્વાદશી યુક્ત એકાદશીનું પાલન કરવું જોઈએ અને આમે શાસ્ત્રોક્ત રીતે ઉદયાતિથિ અનુસાર જ તિથિની ગણતરી કરાય છે અને આવી શુદ્ધ એકાદશી આપણને 25 જુલાઈ શનિવારના દિવસે જ પ્રાપ્ત થઈ રહી છે। આથી આ વર્ષે દેવસઈની એકાદશીનું વ્રત 25 જુલાઈ 2026 શનિવારે રાખવામાં આવશે। તો ખાસ ધ્યાન રાખવું કે આ વખતે એકાદશી માત્ર એક જ દિવસ છે, તેથી સર્વે ગૃહસ્થ તથા વૈષ્ણવ ભક્તોએ આ જ દિવસે એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને પંચાંગ અનુસાર 25 જુલાઈ 2026ના મુહૂર્તો જોઈએ તો આ દિવસે સૂર્યોદય થશે 6:06 અને બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:40 થી 5:23 સુધી। ત્યાર પછી પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 5:01 શરૂ થઈ 6:06 સુધી રહેશે અને આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:17 થી 1:10 સુધી રહેશે। ત્યાર પછી વિજય મુહૂર્ત બપોરે 2:57 થી 3:50 સુધી રહેશે અને સાંજે દીપદાન માટે ગૌધોલી મુહૂર્તનો સમય 7:22 થી 7:44 સુધી રહેશે। ત્યાર પછી સાયન સંધ્યાનો સમય સાંજે 7:22 થી 8:27 સુધી રહેશે અને આ દિવસે સૂર્યાસ્તનો સમય 7:22 છે અને ચંદ્રોદય થશે 4:20 તેમજ આ દિવસે રાહુકાળનો સમય સવારે 9:25 થી 11:04 સુધી રહેશે। તેથી કરી આ સમયગાળાનું ખૂબ જ ધ્યાન રાખવું। આ સમયગાળા દરમિયાન કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન કે શુભ કાર્ય ન કરવા અને કેમ કે 25 જુલાઈ શનિવારના દિવસે એકાદશી તિથિ સવારે 11:34 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી દ્વાદશી તિથિનો આરંભ થશે જે પૂર્ણ થશે 26 જુલાઈ રવિવારના દિવસે બપોરે 1:57 અને આ દિવસે પણ પારણા કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડે। બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન ઇત્યાદિ પોતાના નિત્ય કાર્ય કરી ભગવાનને અર્પણ કરવા માટે ભોગ તૈયાર કરવાના હોય છે। તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે 4:40 થી 5:23 સુધીનો અને પ્રાતઃ સંધ્યાનો સમય સવારે 5:02 થી 6:06 સુધીનો રહેશે અને સૂર્યોદય થશે 6:06।
ત્યાર પછી બપોરે અભિજીત મુહૂર્તનો સમય 12:57 થી 1:10 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન, શુભ કાર્ય તેમજ હોમ, યજ્ઞ, હવન કરી શકો છો. અને દેવસઈની એકાદશીના પારણા કરવાના રહેશે. 26 જુલાઈ રવિવારના દિવસે સવારે 6:06 થી 10:31 સમયગાળા વચ્ચે. તો મિત્રો, આ હતી આ વર્ષે આવનારી દેવસઈની એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી. મિત્રો, આ એકાદશી અતિ પુણ્યદાયી ગણાય છે તેમજ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે. સર્વ પાપોનો નાશ કરનારી, આરોગ્ય અને આયુષ્ય પ્રદાન કરનારી, તમામ દોષોનું હરણ કરનારી, ભક્તિ અને પુણ્યમાં વૃદ્ધિ કરનારી તેમજ સ્વર્ગ અને અંતે મોક્ષ આપનારી આ દેવસઈની એકાદશી છે. આ એક ઉત્તમ વ્રત છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ વ્રતના પાલનથી ત્રિલોકના પવિત્ર તીર્થો તથા બ્રહ્માજી, શ્રીહરિ, વિષ્ણુ અને મહાદેવજીની પૂજાના બરાબર્યું પુણ્યફળ મળે છે. આથી જે વ્યક્તિ આ વ્રતનું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પાલન કરે તેના તમામ પાપોનો નાશ કરી આ એકાદશી મનુષ્યને આ લોકમાં ભૌતિક સુખ સુવિધાઓ આપી અંતે મોક્ષ અપાવે છે. અને આ એકાદશી વ્રતના નિયમો દસમીની સાંજથી શરૂ થઈ જાય છે. દસમીના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન કરવું નહીં. ત્યાર પછી એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન ઇત્યાદિ કરી ભગવાનની મંગળા આરતી, સેવા, પૂજા કરવી અને જળ, દૂધ અને ફળાહાર દ્વારા ઉપવાસ કરવો. જો સંપૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો સાબુદાણા, રાજગરો, સક્કરિયા, કંદમૂળ વગેરે ઉપવાસી આહાર લઈ શકાય છે. પરંતુ આ દિવસે ભૂલથી પણ દાળ, ચોખા, ઘઉં જેવા અન્નનું સેવન ન કરવું. કારણ કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે એકાદશીના દિવસે તમામ પાપરૂપી દૈત્ય અન્નમાં નિવાસ કરે છે. આથી ભૂલથી પણ આ દિવસે અન્ન ગ્રહણ ન કરવું. આ રીતે ઉપવાસ રાખીને આખો દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ, પૂજા અને આરાધનામાં વિતાવવું. મિથ્યા વાદ વિવાદમાં પડવું નહીં. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, વિષ્ણુ સહસ્ત્ર નામોનું પઠન અથવા શ્રવણ કરતું રહેવું જોઈએ. અને શક્ય હોય તો રાત્રે જાગરણ પણ કરવું અને બીજા દિવસે નિર્ધારિત સમયે પારણા કરવા. પારણા પહેલાં દાન પુણ્ય અવશ્ય કરવું. આ પ્રકારે નીતિ નિયમોનું પાલન કરીને શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું પાલન કરી ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. અને તમે આ એકાદશીનું પાલન કેવી રીતે કરવાના છો અને ક્યારે કરવાના છો તે પણ અમને જણાવજો. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતી તથા કથાઓ સાથે ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.